ડીસા મુકામે જે બનાવ બન્યો છે બહુ દુઃખદ છે। મેં આદરણીય સીએમ સાહેબને જઈને મારે વાત થઈ છે। સીએમ સાહેબે સૂચના આપી છે તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ ડીસા મુકામે જઈ રહ્યો છું। બચાવની કામગીરી ચાલુ છે। કોઈ પણ દોષી થશે અને સરકાર છોડશે નહીં। પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે। એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા, આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે। નગરપાલિકા, જિલ્લા કલેક્ટર તંત્ર, બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધાએ ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને અત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે। આ ઘટનાની સવારે જાણ થતાં જ અમારી લોકલ પોલીસ, અમારા એસડીપીઓ ડીસા અને સાથે સાથે અમારી એલસીબીની એસઓજીની ટીમ, તમામ ટીમો જે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને જેટલી પણ બચાવની કામગીરી લોકલ એડમિનિસ્ટ્રેશન સાથે રહીને કરવાની હતી તે તમામ કામગીરી છે એ પોલીસે કરેલી છે। અને સાથે સાથે ઘટનાની અંદર 17 લોકોના ડેથ થયા હોય પોલીસે તરત જ જે છે એ 4 થી 5 જેટલી ટીમોની રચના કરી છે। હાલમાં પણ બનાસકાંઠાની એક ટીમ અમદાવાદ ખાતે અને એક ટીમ રાજસ્થાન ખાતે છે। આમાં જે કોઈ પણ આરોપી છે એ તમામ આરોપીને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને લોકોને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી અને જેલ હવાલે કરવામાં આવશે। આ તબક્કે જે સાજા છે એ લોકોને રેસ્ક્યુ કરવાનું કામ એસડીઆરએફની ટીમ, ફાયરની ટીમ બધી કરી રહી છે। તંત્ર ખડેપગ છે। માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ સીધા સંપર્કમાં છે। કલેક્ટરશ્રી, એસડીએમ બધા જ લોકો અહીંયા અત્યારે કામ કરી રહ્યા છે। એમના પરિવારજનોનો સંપર્ક પણ કરી રહ્યા છે અને સંવેદનાપૂર્વક જે પણ કોઈ આની પાછળ કાર્યવાહી કરવાની હશે એ પણ કરવામાં આવશે। રાજ્ય સરકાર અને સમગ્ર વહીવટીતંત્ર બચાવની રાહતની કામગીરી કરી રહી છે। જે મૃતકો છે એ પરિવારજનો પણ બહારના રાજ્યમાંથી વસવાટ કરતા મજૂરો છે। એમના પરિવારજનોનો સંપર્ક થાય, એમના સુધી સંપર્ક કરી અને ડેથ બોડી પહોંચાડવાનું કામ થાય અને જવાબદાર લોકો પર કાર્યવાહી થાય એ માટે સરકાર કામ કરી રહી છે। અમારો ભણિયો મળે જે અમે તો લાશો જ દેખા રહ્યો એ બધા કોઈ છે જ નહીં। એમનો પરિવાર બધા મદ્રાસી હતા મજૂર। કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો ઉબાળા મચાવે, બધું કરે। અમારો તો મારો ભણિયો તો એક્સપાયર થઈ ગયો સાહેબ, મોઢું જ દેખાય। મારો એક જ ભણિયો હતો અને બીજી મારી બેન ને એ લોકો મજૂરી કરવા જવાના હતા પણ સવારથી ઘટના બની ને એટલે એ લોકો કે તું જા, અમે લોકો પાછળથી આવો। એટલે એ લોકો એના કર્મથી બચી ગયા પણ ગરીબ પરિસ્થિતિ જે કમાતો ખાતો છોકરો હતો એ જ મરી ગયો। હવે એક જ બાબલાની મારો ભણિયો પાછો આવે છે, બસ બીજી કશું માંગ નથી। ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ કરે તો એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે। એ પછી તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હરણી બોટ કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝૂલતા પુલની ઘટના હોય, તમામમાં તંત્રની બેદરકારી, ભ્રષ્ટાચાર, ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો, મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે નિર્દોષ માનવ જિંદગી હોમાય। ત્યારે આ ડીસાની ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે। દેખાવ પૂરતી તપાસ થાય આ કઈ પ્રકારનું તંત્ર ગુજરાતમાં ચાલે છે, આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને છેલ્લા 5 વર્ષની અંદર ફેક્ટરી અકસ્માતની અંદર માનવ જિંદગી હોમાઈ છે તેમાં કયા કારણો હતા અને ભવિષ્યમાં કામ કરનાર શ્રમિકોના મોત ન થાય, આવા અકસ્માતો અટકે એની માટે સરકાર ખરેખર શું પગલાં લેવા માંગે છે એની પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે।